તો સવારના ગુડ મોર્નિંગ અને જય માતાજી મિત્રો બધાને। તો આજે આપણો છે આ યુટ્યુબનો પહેલો વ્લોગ જે હું આજે ફાર્મિંગનો બનાવવાનો છું અને આજે હું જે કંઈ કરવાનો છે એનો હું વ્લોગ પૂરો બનાવવાનો છું। અને મિત્રો તો તમે જો અમારો વિડીયો જોતા હોય તો લાઈક કરી નાખો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો મારે વાલા। તડકો થયા બાદ મિત્રો પછી આપણે આવી ગયા રાપે પાણી વાળવા અને પાણી જોવા જતા તો અડધે પોગી જાય આ બધા હજી ઓલા શેડે રખડે છે કારણ કે ઉપલા ખેતરોને પાણી વાળવાનું હતું। તો આપણે હવે અહીં મિત્રો જવાનું છે શેડે અને પાણી જોઈ લીધું। હવે સીધું આપણે જવાનું છે નાકુ મોડવા મિત્રો। તો જલ્દીથી બના રહેજો આપણા બ્લોગમાં। હજી આપણો બ્લોગ પૂરો નથી થયો। પાવડો આપણો હથિયાર। તો હવે મિત્રો આપણે મોડી નાખી નાકું મિત્રો અત્યારે વાગ્યા છે બપોરના 12 અને તડકો કાળો કેર પડે છે। મને લાગે હું આ તડકાને લીધે કાળિયો ન પડી જાય એ બધું જો રહેવા છે મિત્રો। અત્યારે તો જો મિત્રો કેટલું પાવાનું છે જોયું તમે એટલું પાવાનું છે ને મિત્રો એમાં હાન પડી જાય કાલનો દી આવું જોઈએ મિત્રો। ये क्या हो गया? ये क्या सुन रहा हूँ मैं? જાક મિત્રો તો હું તો આગળ હાલો જાઉં છું મિત્રો। તો મિત્રો તમને કવો દેખાડો મારા ખેતરનો કવો। તો હાલો મિત્રો તમને કવો દેખાડો કવો જોઈ લો મિત્રો એમાં કબૂતરે આટા મારે જાઓ મિત્રો પાણી ચારે બાજુ તેવો પાણી એટલે તડકો પડે એટલે મને મિત્રો નાવાનું નથી ફાટી નાથમાં આવ્યું છે મિત્રો। પછી મિત્રો મેં પાવડો લીધો અને નાકુ મોડ હતો આજકાલ કવાની બાજુમાં તો હું જાઉં છું પાવડો લઈને એ બાજુ। તો મિત્રો હવે આ બન્યા રહેજો હજી બ્લોગમાં બન્યા જ રહેવાનું છે મિત્રો। હજી આ કાંઈ પૂરો બ્લોગ થવાનો નથી અને જેથી પૂરો થાય તેથી બેટરી સ્વિચ ઓફ થાય અને પછી મિત્રો કૂવા પાસે નાકુ મોડી હું વેવો પાછો અહીં છેડે અને આપણું આવી હતું ભાત એટલે ખાવા જવાનો ટાઈમ થઈ જશે અને વાગ્યો છે બપોરનો 1 વાગ્યો એટલે મિત્રો ભૂખ તો લાગી જોઈએ એટલે બાકા ચીકી બોલાવી દેવાનું છે જમવા માટે 1.5 રોટલો ખાઈ જ જવાનો છે મિત્રો। તો હવે આપણે હાલો જઈ ખાવા પહોંચી જાવ મિત્રો। શાક હતું સેવ ટમાટાનું ફાફડા રોટલા ડુંગળી ભાતનું હતું મિત્રો। અને આજ તો આપણે બાકાજી બોલાવાનું છે કારણ કે ભૂખ લાગી છે જોરદાર અને મરચા હતા ભજીયાના પાછા। તો મિત્રો ખાઈ પીને પોરો ખાધા વગર હું તો વેજો પાછો પાણી વાળો કારણ કે મને ખબર છે કે પાણી હવે આઘું પોગી ગયું છે ને મારે તો જવું જ જોઈએ કારણ કે ઓલા છેડે જો પાણી નીકળી જાય તો પાટોડા ભરાઈ જાય એટલે મિત્રો હું તરત જ ખાઈને વેજો પાણી વાળવા। તો ચલો મિત્રો ખાઈને પીને આવ્યો તો જોયું તો આ બાજુના નાકામાં પાણી વધારે થયું તો આપણે આ બાજુનામાં લઈ લીધું હતું। પછી મિત્રો આગળ જતો જોયું તો પાણી એક બાજુ હાલ એમ હતું તો આપણે ના જઈને પાણી બાંધી દેવાનું છે। તો હાલો ઢેપે પાળે બાંધી દેવી મિત્રો। પાળી બાંધવા મિત્રો છે એવું કે પાણી એક બાજુ ન હાલે ને એટલે પાળી બાંધવી પડે। તો મિત્રો હાલો પાળી બાંધવા માટે મિત્રો કાંઈ પાવડો હતો ને હું કાંઈ લાવ્યો નતો એટલે મારે આછે કરવું પડે એટલે થોડીક વાર લાગી મિત્રો। તો કાંઈ વાંધો નહીં પણ આછે જેવું કામ થાય એવું કંઈથી ન થાય। તો મિત્રો કાંઈ આપણે પાળી બાંધી જલ્દી કારણ કે પાણી લેવું છે અને પાછું કાંઈ પાણી હાલશે તો પાછું એમાં કાંઈ મેળ નહીં આવે મિત્રો એટલે કાંઈ આપણે પાળી બાંધી। તો મિત્રો હવે પાળી થઈ ગઈ છે આપણી તૈયાર। તો મિત્રો કોમેન્ટ કરજો કેવી પાળી બંધાણી છે। હા મિત્રો કાળી બાંધી હતી ને અહીંયા જો એક બાજુ પાણી હાલે કીધું હતું ને મેં તમને એક બાજુ પાણી હાલ છે। તો અહીંયા મિત્રો આપણે ઢેફા ઘા કરીને પાળી બાંધી જલ્દી હાલો પાળી તો બંધાઈ ગઈ મિત્રો। પણ જોયું તો રાપામાં પાણી ઓછું આવતું હતું એટલે મેં બીજા રાપામાં જોયું તો ના તો બીજી નાકું તૂટી ગયું હતું મિત્રો। તો મારે તો જલ્દી જવું પડ્યું કે આ રાણી કેમ ઓછું આવે છે ઓલા નાકામાં જોયું તો એ પણ આપમાં મળ્યું તો મિત્રો જલ્દીથી જવું તો મિત્રો જલ્દીથી દોડવું પડશે કારણ કે ઓલા રાપામાં પાણી આવી ગયું। તો મિત્રો દોડો પાણી જાય છે બીજા કેરામાં દોડો ભાઈ લોગ। તો મિત્રો ઓ માય ગોડ તો મિત્રો ઘડીક ફોનમાં દો ઘડીક કાંઈ નાખો મોડી નાખો મિત્રો બના રહેજો હજી હું જો નાખો મોડું છે જો તમે શીખો મારી પાસે નાખો કેમ મોડે મિત્રો શીખો તમે આમ કરીને આમ પાડો લેવાનો આમ કરીને આમ ધૂળ ચડાવવાની મિત્રો તમને આવડે થોડા નહીં ને તો શીખો એટલે જ કહું તમે મારી પાસેથી શીખો મિત્રો। નાકો મોડવા મિત્રો એટલી વાર લાગે ને તો જો એટલું નાકો બંધાણું હવે તો ન તૂટે કારણ કે બાંધ્યું કોને મેં બાંધ્યું એટલે થોડું કાંઈ તૂટવા દો। ફાઇનલી મિત્રો હું ના નાકું વળવા માર્યો ત્યાં अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है। કાંઈ ના તો અહીંયા પાટોડા ભરી મેલે ઓલા બે તો ના બેઠા આટો મારવા ન આવ્યા નાકું તૂટી ગયું તો આ ન ખબર હોય ના બેઠા એ ફોનમાં હતા એ બીજા લપ કરતા હતા હા ભરી મેલ્યું બાપો પાણી કેટલું ભરી મેલું મિત્રો। હવે એ પાણી અમારે આ રાપામાં લઈ લેવાનું છે આ રાપામાં અહીંથી આ પાળો તોડી આ રાપો ભરાઈ ગયો આ રાપો તોડે તો મિત્રો ઓલા રાપા પાણી આવતું થઈ ગયું છે પેલા આપણે અહીંથી કરીને છીએ ને આ મિત્રો અમારી
હા મિત્રો પેલા આપણે બંધ કરી દઈએ આછે બંધ કરવાનું પાવડો તો આપણે પાસે કઈ છે નહીં પાવડો મેળવીને આવ્યા આપણે દોરીએ સ્વાગત છે મિત્રો તમારું બધાને મારા મિની બ્લોગમાં સબસ્ક્રાઇબ કરી નાખો મારા પ્લીઝ ખેવાળું હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો મારા લઈ જાઓ फार्मिंग का धंधा है भाई फार्मिंग करेंगे उसमें से खाएंगा कमाएंगा और खाएंगा पानी पाएंगा कमाएंगा खाएंगा हाँ मेरी जान અહીંથી મિત્રો આપણે નાકું ખોરી નાખીએ પાળો તોડી નાખીએ પાણી ભરી મેલો આખું નાખું તો એ પછી તલ બળી જાય તો આ બધું લોસ થઈ જાય તો મિત્રો આપણો બ્લોગ અહીંયા જ પૂરો થાય છે કારણ કે હવે ચાર્જિંગ રહ્યું છે આપણા ફોનમાં 2%. એટલે મિત્રો તમને જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને જય માતાજી મિત્રો મળીએ હવે કાલ નવા મિની બ્લોગમાં.